સમાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટડી ખાતે યોજાનાર આગામી 25મા સમૂહ લગ્નોત્સવના ભાગરૂપે ખારાપટ વણકર સમાજની વાડી ખાતે પાનેતર વિતરણના કાર્યક્રમમાં ધારાસભ્ય પી.કે. પરમારે હાજરી આપી। ખારાપટ વણકર સમાજ સમૂહ લગ્ન સમિતિ આયોજિત 25મો સમૂહ લગ્નોત્સવ વૈશાખ સુદ 13 ને શનિવારના તારીખ 10/5/2025 રોજ સુરજમલજી હાઈસ્કૂલ ખારાગોડા રોડ પાટડી મુકામે 50 જોડકાના સમૂહ લગ્ન યોજવામાં આવનાર છે, જેની આજરોજ ખારાપટ વણકર સમાજ સમૂહ લગ્ન સમિતિની કારોબારી મીટિંગ દસડા લખતરના લોકપ્રિય ધારાસભ્ય પી.કે. પરમાર સાહેબની ઉપસ્થિતિમાં નવદંપતિના વાલી અને સમાજના આગેવાનોની હાજરીમાં એક અગત્યની મીટિંગ ખારાપટ વણકર સમાજ વાડીમાં યોજાઈ હતી, જેમાં વરઘડિયાના વાલીને પાનેતર વિતરણ કરવામાં આવ્યા। તેમજ દસાડા લખતરના લોકપ્રિય ધારાસભ્ય પી.કે. પરમારની વિશેષ ઉપસ્થિતિમાં ખારાપટ વણકર સમાજ સમૂહ લગ્ન સમિતિની 25મો સમૂહ લગ્નની કંકોત્રી વિતરણ કરવામાં આવી। આજની મીટિંગમાં ખારાપટ વણકર સમાજ સમૂહ લગ્ન સમિતિના હોદ્દેદારો, કારોબારી સભ્યો અને વરઘડિયાના વાલી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ પ્રસંગે ખારાપટ વણકર સમાજ ભવનના પ્રમુખ નાથાભાઈ પરમાર, મંત્રી ખારાપટ વણકર સમાજ નાથના જજ ગણપતભાઈ રેવલ, જગદીશભાઈ પરમાર, સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ કિશોરભાઈ વાઘેલા, કારોબારી ચેરમેન પસાભાઈ પરમાર, મહામંત્રી દિનેશભાઈ ચૌહાણ, રઘુભાઈ રાઠોડ, પ્રવીણભાઈ વાણિયા, ડી.કે. મકવાણા, દલસુખ જાદવ, ભવાન સોલંકી, ભાવેશભાઈ રાઠોડ, મગનભાઈ ગુઢડિયા તેમજ સમાજના આગેવાનો, શ્રેષ્ઠીઓ, કન્યા પક્ષ અને વર પક્ષના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ડી.કે. મકવાણા, પાટડી। સમિતિએ ખરીદી અને દાન આપવી અને ટોટલ 225 વસ્તુઓનો કરિયાવર આ પત્રિકાની અંદર જ નોંધાયો છે, એટલે તમામ દાતાઓનો પણ આપણે આભાર માનીએ। હજી પણ ઘણીવાર એવું બનતું હોય છે કે સમૂહ લગ્ન થાય એ પહેલા પણ ઘણાને ઈચ્છા થાય તો એ દાન સ્વરૂપમાં વસ્તુ પણ આપતા હોય છે, અને છેલ્લી ઘડીએ પણ આપણે એ કન્યાઓને આપીએ છીએ। ખાસ કરી અહીંયા બેઠેલા વર પક્ષ અને કન્યા પક્ષને વિનંતી છે કે કિશોરભાઈએ તો સૂચના બધા પ્રકારની આપી છે, પણ ખાસ કરી આપણો પ્રસંગ દીધી ઉઠે એના માટે આપણે સ્વયં શીર્ષમાં રહી અને આ કાર્યક્રમ સમૂહ લગ્નોત્સવની અંદર આપણે આવીએ પાર્કિંગથી શરૂ કરી અને વિદાય સુધી જે બાબતો છે એમાં આપણે સંપૂર્ણ સહકાર આપીએ। ખાસ કરી વર પક્ષ, કન્યા પક્ષ અને સમાજમાંથી પણ લોકો આ કાર્યક્રમમાં આવતા હોય છે, અને ત્યારે આપણે ઘરે એક દાન મંગાવીએ છીએ ત્યારે પણ તકલીફ ઊભી થતી હોય છે। ઘણીવાર ઘરે એક દાન મંગાવીએ, પરણેતા થતા હોય પછી આપણે ભોજન માટે ટોકો કરીએ, જાણ જમે, માંડવિયા જમે, આમંત્રણવાળા જમે, પાસ વસ્તીના જમે, કુલ મિલાવી અને એક જાન હોય તો આપણી ક્ષમતા મંડપની હોય 500 લોકોને આપણે જમાડવા હોય તો 100-100ના તબક્કાવાર અને છેલ્લે મહિલાઓ આવતા હોય એ રીતે આપણે જમાડતા હોઈએ છીએ। પણ સમૂહ લગ્નમાં પરિસ્થિતિ એવી થાય છે, સવારમાં 9:30 વાગે તો આપણે ઓલરેડી ભોજન શરૂ કરી દઈએ છીએ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।